તો ફાઇનલી આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો ને અહીંયા બેસી ગયા છે આપણે. અને અહીંયા તન્મય પણ જો નાસ્તાનો ડબ્બો લઈને, ઓ તો આ કોણ ખાશે તો પછી રોટલી? હું તે જો બધો નાસ્તો લાવી દીધો છે એને સ્કૂલે લઈ જવા માટે, કેમ કે એને રોજ અલગ અલગ જોઈતું હોય એટલે અમે લઈ દીધો છે. તો અત્યારે જ બધું પતાવવા માંડી છે. હે ગોરી ગરી શરદીની ને એની તો નાસ્તો કંઈક કરીને ગળી લેવાનો. તો જો અહીંયા જૈમિક પણ આવી ગયો છે, હમણાં બતાવ્યું એમ. એ પછી તો જૈમિક પાછું બીજી જગ્યાએ જઈને આવ્યો, કેમ પૂજા કરવા જવાનું હતું ત્યાં. અને એના પપ્પા ગયા છે હવે પૂજા કરવા. અને અમારા બાજુમાં છે ને આજે શ્રીમંત છે, એટલે આમ પેલી બાજુ, તો ત્યાં જવાનું છે. તો જો જમવાનું આજે બનાવવાનું નથી અમારે, જમવાનું ત્યાં છે. તો હું તૈયાર થઈ જઈશ અને પછી જઈશ શ્રીમંતમાં. અને જો અહીંયા જોઈ શકો છો કે આપણી ચણિયાચોળી, મારી ચણિયાચોળી સિવાયને આવી ગઈ છે. તો ચણિયો છે ને બહુ લાંબો થઈ ગયો હતો, તો મેં એને ઉકેલી નેફેથી ને ફરી પાછું કટિંગ કરીને થોડુંક કર્યું છે. તો હજી સિલાઈ કરવાની છે, તો આપણે આજે એ પણ કરી દઈશું, ટ્રાય કરીશું. કેમ કે મેં કાલે કર્યું હતું તો નેફાથી પેલું થોડુંક એ થઈ જતું હતું, પણ આજે ફરી વાર કરવાનું છે તો કરીશું. અને કેમ જૈમિક? અને અમારે તન્મય જો. અને અહીંયા આપણા જૈમિક ભાઈ આવી ગયા છે, જોઈ શકો છો. હેલો, જૈમિક ભાઈ આવી ગયા છે. બોલો, તમે તો આવી ગયા હજી તો અમે હવે નાસ્તો કરવા બેસીએ છીએ. આજે બહુ મોડું થઈ ગયું. કપડાં પહેલાં ધોયા ને, આજે કપડાં વધારે હતા. તો બોલો, આય અંદર. ફાઇનલી 5:15 થયા છે અને હજી જોઈ શકો છો કે ઊંઘ, એટલી ઊંઘ આવી રહી છે આજે તો. કેમ કે વાતાવરણ એટલું ઠંડુ છે બહારનું, એટલે ઊંઘ જ આવી રહી છે. એમ થાય કે હજી પણ સૂયા કરીએ. 3:30 અમે જાગેલા હતા ને પાછા સૂઈ ગયા, તો હમણાં ઉઠ્યા છીએ. અહીંયા તો અમારે જવાનું હતું શ્રીમંતમાં. તો શ્રીમંતમાં જઈને બી આવ્યા અને જમીને આવ્યા. જમીને આવે 1:30 વાગી ગયું. આવીને થોડી વાર બેઠા અને પછી સૂઈ ગયા. આજે મેં કીધું અંદરના રૂમની કંઈક સાફ સફાઈ કરીશું, પણ થઈ નથી હજી, એવું છે અત્યારે. તો જોઈએ હવે કાલથી થાય છે કે નહીં કામ, દિવાળી સાફ સફાઈનું. અને આજે છે દશેરા, તો અમારે પણ અહીંયા આજે શસ્ત્ર પૂજન પણ છે અને તલવારબાજી પણ છે. એ પણ તમને બતાવવામાં આવશે, તો તમને આજના બ્લોગમાં થોડીક વધારે મજા આવશે. અને અત્યારે પણ સાંજે અમારે જમવા જવાનું આવી ગયું છે. જૈમિકનો ફોન આવ્યો તો, એટલે હવે જોઈએ કે જમવાનું આ લોકોને કેમનું છે, તો બનાવીશું, નહીં તો પછી જમવા જઈશું. તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો જો અત્યારે તો કપડાં લેવા જવું છે હવે, કેમ કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો અહીંયા બહાર તમે જોઈ શકો છો લિયો સૂઈ ગયું છે. લિયો નહીં, અમારી માફક ઊંઘ આવી ગઈ છે ને લિયો બહુ બધી. તો જોઈ શકો છો એકદમ ક્લાઉડી વાતાવરણ, ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને માથામાં તેલ નાખવું છે, તો વિચારું છું કે અત્યારે નાખવું કે કાલ સવારે નાખવું. ચલો પહેલાં હવે કપડાં લઈ આવી દઈશું એટલે ખબર. અને આજે મારી મમ્મીને પણ ફોન કરી દઉં, કારણ કે 2-3 દિવસથી ફોન થયો નથી. તો પહેલાં મેં તો ચલો ફોન કરી દઈએ. અને અહીંયા તન્મય પણ છે. અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે 2 એક ઉડી ગયેલા કાબર. પછી ઉપર પોપટ પણ છે, જો તમે દેખાય તો એ અહીંયા બેઠેલા છે. અને ત્યાં જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું છે. એટલા મસ્ત મજાના વાદળા દેખાઈ રહ્યા છે. તો હું આવી ગઈ છું છોડવાઓને પાણી વેડવા માટે ઉપર. તો જોઈ શકો છો જો આપણો લીમડો તો સાવ સુકાઈ જ ગયો છે, બીજો રોપવો પડશે. અને આ વેલ તમે જોઈ શકો છો, વાવ મસ્ત ઉપર જઈ છે. થોડુંક જ બાકી રહ્યું છે ઉપર ચડવામાં. અને આ તો ખબર નહીં વધતી જ નથી અહીંયાથી.
અને આ પણ સરસ થઈ ગયું છે, પણ ફૂલ નથી આવ્યા હજી. અને આ વેલ જો આ વેલને આમ ઉપર ચડાવવાની છે, દોરી બાંધવાની જરૂર છે. ડોલ ભરાઈ ગઈ છે, ચાલો આપણે પાણી વેરી દઈશું. જ્યાં હલી રહ્યું છે ત્યાં આગળ મસ્ત મજાનો કાગડો આવી ગયો છે. જો જોઈએ ઉડ્યા 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 ઉડ્યા. જે એક કાગડો અહીંયા બેસી ગયો છે તાર ઉપર, ને એક કાગડો જે અહીંયા બેઠેલો છે, જોઈ શકો છો. તો અહીંયા અમે તૈયાર થઈ ગયા છે જમવા જવા માટે ફાઇનલી. મારો ચારાડો જોઈ શકો છો પાછળ. અને જો આજે છે શસ્ત્ર પૂજન, તો ક્યાં મૂકી બેટા આપણી? તો અહીંયા જોઈ શકો છો કે આપણે શસ્ત્રની પૂજા કરવાની છે, એટલા માટે અમે અમારી તલવારો કાઢીને રાખી છે. આ ગઈ વખતે નવી લીધી હતી, અને આ અમે ફરવા ગયા હતા રાજસ્થાન, તો ત્યારે લીધી હતી. એટલે જૂની છે ને આ નવી છે. અને આ જૈમિક પણ આવી ગયો છે. હેલો જૈમિક. કચ્છથી લીધી હતી એમ ને? હા, કચ્છથી લીધી હતી, સોરી. હા તે ચલો ને, ચલો હાલો બંધ કરો. ચલો હા હા, તો ચલો અમે જઈએ છીએ. જૈમિકને બહુ ભૂખ લાગી ગઈ છે એટલે. જો આ અમારા નણંદ છે. હેલો નિશાબેન, કેમ છો? મજામાં. મજામાં. અને આ છે અમારો ભાઈનો બાબો. શું નામ છે બકા તારું? નામ કે? એ જો જો અહીંયા પાણી નહીં દોરવાનું. નામ છે તારું? શું? વીર. વેદ. વીર. 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 હા વીર વીર છે. પણ એ બોલે છે એવું એટલે ના સંભળાયું. કાન સરખા કરાવો વાળા. અને આ તારું નામ બકા? ગોલું. પણ સાચું નામ શું છે? ક્રિશા. અને આનું નામ? શ્રીશા. ક્રિશા અને શ્રીશા. ઓહો, ઓકે. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. જો અભી હાલત જસ્ટ આવ્યા અને જમી લીધું છે. હવે ડાયરેક્ટ હવે આરતીનું અમે તમને બતાવીશું, અને શસ્ત્ર પૂજા અને જે તલવાર બાજનું છે એ બધું જોવાનું છે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવી ગયા છે આરતીમાં. મેઇન આરતી તો છે જ, પણ આજે સમૂહ આરતી પણ રાખી હતી. તો બધાના હાથમાં તમે દીવા જોઈ શકો છો, અને બધાએ સરસ હર્ષો ઉલ્લાસ માતાજીની આરતી ઉતારી, અને બધાને મજા પણ આવી ગઈ. તમને પણ જોવામાં મજા આવશે, તો જોતા રહો. આગળ હજી પણ વધારે મજા આવે એવું છે.